નમસ્કાર, જય માતાજી મિત્રો। તો આપણે આજે આવી ગયા છીએ ધાબા ઉપર। આજે પતંગ ચગાવી અને જોવા માટે આવી ગયા છીએ। આજે ઉત્તરાયણ તો 14 તારીખના હા મિત્રો। તો બાળકોની અંદર ખુશી બહુ હોય। ઉત્તરાયણ આવતા મોર 10 દાડા મોરી 15 દાડા મોરી પતંગ ચગાવવાનું ચાલુ થઈ જાય ને સુજલ? હું કેવું સ્મિત? સાચી વાત ને? પછી જો પેલા પીંછો ને રહ્યા, ભૂલો ને રહ્યા। Hey! Hi guys! Kap. देखो पुसड़िया पतंग। बड़ा होमो पतंग लियो। पिंचुड़ा के लंबाई ले। जो काट रहा है। ए पिंचुड़ा। एक आयो प्लो मोटो पतंग जाए। खेत मार पुटिया। आ मोटो पतंग जाए ले विमान जाए। ए पिंचो। ए पोटिया बुझे जाली लंबाई। तो मित्रों आज આપણે આવી ગયા હતા ધાબા પર અને બધા પતંગ ચગાવતા હતા। આપણે જોવા આવી ગયા। પણ મિત્રો એક ખાસ તમને અપીલ કરું, પતંગ ચગાવજો, દોરડી પણ એટલી બધી તોડજો, પણ એક વસ્તુ તમે હંમેશા માટે યાદ રાખજો કે જે તમે ગુસ્સો કરીને જે દોરડી વણો છો, જે ગોળ ગટ્ટું કરી નાખો છો ને એ ગુસ્સો કરીને તમે ધાબા પર આડે ધડ નાખી દો છો મિત્રો, તો એ આડે ધડ નાખવાથી કબૂતર, ચકલાઓ, ગમે તેવા પક્ષીના પગમાં આવે મિત્રો, અને એ પક્ષી લીમડા પર બેહે મિત્રો, તો લીમડા પર બેહે તો એ ઘૂસું એને ફસાઈ રહે, અને ફસાઈ રહેવાથી એને બહુ તકલીફ થાય છે। અમુક વખત કબૂતર મરી જાય, અમુક વખત કપાઈ જાય છે, અમુક વખત સવારના 6-7 વાગે મિત્રો તમે પતંગ ચગાવો વહેલા સવારમાં, તો એ ટાઈમે પક્ષીઓને દોણા ચરવાની વેળા એટલો ટાઈમ બન્યો હોય, તો એ ટાઈમે દોરી ના વાગે એનું ખૂબ ધ્યાન રાખજો મિત્રો। અને અમુક મિત્રો એવું કરી કે પક્ષી જોઈને દોરી અને પતંગ બહુ સ્પીડમાં ગુજરતા હોય, એટલે મિત્રો થોડું ધ્યાન રાખજો, કારણ કે પક્ષી પ્રેમી બનજો ઉત્તરાયણના દિવસે। તો ઉત્તરાયણના દિવસે તમને બહુ પ્રભુ તમને લાભ કરશે મિત્રો। અને ઉત્તરાયણના દિવસે મકર આ દોરી ફસાઈ રહી મારું પણ મિત્રો। ઉત્તરાયણના દિવસે બધા જે અમુક ચાર નોખી ગૌ માતાઓની અને અમુક દોણા નોખવા જોઈએ મિત્રો, અમુક પાલે ખવડાવી કૂતરોને, તો એવું દોન કરવાથી ભગવાનની આશી તમારા ઉપર તણહન પહોળદાડા બની રહે મિત્રો। તો તમે આવા સારા કામ કરજો, અને આપણો વન અભિપ્રાય લઈએ કે ઉત્તરાયણના દાડે પતંગ કઈ રીતના ચગાવવાનો બી? ધૂમધામથી ચગાવવાનો। હાલ ચગાવો એવા ઓનથી વધારે ખુશી હશે। બરાબર। એટલે આ કબૂતર ઉડશી? ના કબૂતર ના કાપી। હા, અને આ ગુસ્સો પડ્યો રહ્યો, આ દોડા પડ્યા રહ્યો, એ તમે વેણશો? બાળી નાખી। હા, એમ કરવાનું મિત્રો। અમુકના ધાબા ઉપર આવા જે સળિયા દેખાતા હોય, તો આ સળિયા ઉત્તરાયણના દિવસે નાના છોકરો પણ ઉપર આવતો હોય ધાબા પર, તો આના પર ડબ્બો કે તો તગારું મૂકવાનું, જેથી કરીને છોકરું પડે તો એને વાગે ને। આ બધું ઉત્તરાયણના દિવસે બહુ ધ્યાન રાખવું પડે। અમુક ઝાડવો ઉપર ચડી જાય પતંગ લેવા માટે, અમુક આવી દિવાલો ઉપર કઠડા પર ચડી જાય, તો ખૂબ ધ્યાનથી ભાઈ તમારે ઉત્તરાયણ મનાવજો ને, કે બાકી અમુક તો ઘણા ભાજીએ જોઈએ ને ઘણા મરીએ જોઈએ। આવી લોખંડની હળીઓ હોય, મોટો પાઇપ પડી હમ્મી દેખાય ને એવી અમુક લઈને ભૂલી જાય પતંગના ભોનમાં કે આ વાયર છે, લાઇટ છે, ડીપી છે, અડાડી પછી કરંટ આવવાનું મૃત્યુ પામે કે જખમી થઈ જાય। તો મિત્રો ખૂબ ધ્યાન રાખજો, કારણ કે પતંગ 5 રૂપિયાનો ફરી આવશે, પણ તમારી જિંદગી ફરી કોઈ દાડો આવે નહીં, એટલે ખૂબ સાવચેતીથી તમે પતંગ ચગાવજો। બાકી ઉત્તરાયણ તો 12 મહિને આવતી રહે, પણ 12 મહિને તમારું નવું જીવન નહીં આવે। શું કહેવું? સાચી વાત ને? અમુક ગરીબ ઘરનો હોય તો દવાના પૈસા ના હોય તો પડો પછી એવું થાય। એના કરતાં આપણે કોઈ કરવાનું ના, તમારા ઉત્તરાયણના દાડા લૂંટવા જવાનું ના, કોઈ એવો પતંગ ઉડતો આવતો તો લઈ લેવાનો, બાકી કોઈકનો પતંગ માગીને ચગાવી લેવો, પણ બાકી આવું લોખંડના હળિયા વડે પછી આવી ચાઇના દોરી વડે પતંગ ચગાવો ને કે મિત્રો કરંટ આવે પછી એની કોઈ બોધરી લે ને,
કોઈ લે દીખા કોઈ ના અને આ ઉત્તરાયણના દિવસે જે લોખંડના હરિયાના લોખંડના શિલારી લઈને આ વાયર લટચા હોય ડીપી લટચી હોય કે પતંગ ઉતારવા જો છોકરો એના વિશે એવું કેવું પડી જોઈએ તો એવું ના જવાનું પતંગ માટે પતંગ કરંટ આવે ને ભાઈ કરંટ આવે પછી મિત્રો આ ચાઇના દોરી એટલી હાનિકારક ને નાઇનોલ કી આપણે તો એનું ધ્યાન રાખજો કોઈ ચાઇના નાઇનોલ લાવતા ને નકર જો વિડીયોમાં આવી ગયા ને સપડાઈ ગયા અને જો મોંમાં આવી ગયા ધાબા ઉપર ડ્રોન ઉડાવવાના મોંમાં શું કેવું સાચી વાત છે સાચી વાત તો કાર્યવાહી કાયદેસરની થશે એટલે અમારો આ મિની વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય માતાજી